મહેસાણા એલસીબીની મોટી સફળતા, પેસેન્જરના સ્વાંગમાં સોનાના દાગીનાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ। સાવધાન, રિક્ષામાં મુસાફરી કરો છો તો આ વિડીયો ખાસ જુઓ। મહેસાણા પોલીસની મોટી કાર્યવાહી। નમસ્કાર દર્શક મિત્રો, જો તમે રિક્ષામાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે જે પેસેન્જર બનીને રિક્ષામાં બેસતી અને મુસાફરોની નજર ચૂકવીને તેમના સોનાના દાગીના તેમજ કિંમતી સામાનની ચોરી કરતી હતી। મહેસાણા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક લીલા કલરની રિક્ષામાં સવાર એક ઇસમ શંકાસ્પદ રીતે ફરી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે બેચરાજી 3 રસ્તા પાસે વોચ ગોઠવી રિક્ષા ચાલક નવાજ શરીફ યુસુફભાઈ મંડલિકને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપીની કડક પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે તે અને તેના અન્ય 3 સાથીદારો પઠાણ અલી ખાન, પઠાણ સરફરાઝ ખાન અને બેલીમ શાહરૂખ ખાન ભેગા મળીને આ ગુનાઓને અંજામ આપતા હતા। તેઓ રિક્ષામાં પેસેન્જર બનીને બેસતા અને મુસાફરોનું ધ્યાન ભટકાવી તેમના થેલામાંથી સોનાના દાગીના અને રોકડની ચોરી કરી લેતા હતા। મહેસાણા એલસીબીએ આ કાર્યવાહી દરમિયાન આ મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સોનાની પેન્ડલ સાથેની ચેન, સોનાની બુટ્ટીની જોડ, મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલી રિક્ષા, કુલ કિંમત ₹3,51,000। આ ગેંગ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસમાં પણ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે। હાલમાં મુખ્ય આરોપીને મહેસાણા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે અને અન્ય ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। લોકોને અપીલ છે કે જાહેર વાહનોમાં મુસાફરી કરતી વખતે સાવચેત રહેવું અને અજાણ્યા વ્યક્તિ ઉપર જલ્દી ભરોસો ન કરવો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને આવી સત્ય ઘટનાઓ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।